થોડા સમય પહેલા જ ગુજરાત સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા બધા યુવા ચહેરાઓને પણ સ્થાન મળ્યું છે. સાથે સાથે કેટલાક નેતાઓના પત્તા કપાયા પણ છે. ત્યારે હાલ એક નવા સમાચારો સામે આવી રહ્યા છે. જે તમામ નવનિયુક્ત મંત્રીઓ છે તેમને જિલ્લાના પ્રભારી અને સહપ્રભારી તરીકેની નિમણૂક કરવામાં આવી છે. અત્યારે જે પ્રમાણેનો ડેટા મળી રહ્યો છે તે પ્રમાણે 9 મંત્રીઓને 2 જિલ્લાની જવાબદારી, 10 મંત્રીઓને 1 જિલ્લાની જવાબદારી અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે જે તે જિલ્લાની તમામ જે કામગીરી હોય છે, સંગઠનને લઈને હોય કે પછી અન્ય કાર્યો હોય કે પછી ભારતીય જનતા પક્ષને લગતા જે કાર્યો હોય તેમાં તેમની દેખરેખ રહેતી હોય છે. અત્યારે વિગતવાર વાત કરીએ તો હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર, મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારી, જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટ, ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવથરાદ, કુંવરજીભાઈ બાવળિયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, નરેશભાઈ પટેલને વલસાડ અને તાપી, અર્જુનભાઈ મોઢવાડિયાને જામનગર અને દાહોદ, પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા અને જુનાગઢ, રમણભાઈ સોલંકીને ખેડા અને અરવલ્લી, ઈશ્વરસિંહ પટેલને નર્મદા જિલ્લાની જવાબદારી છે, પ્રફુલ પાનસેરિયાને ભરૂચ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. છોટા ઉદેપુરની જે જવાબદારી છે ડોક્ટર મનીષા વકીલને સોંપવામાં આવી છે. પુરુષોત્તમ સોલંકીને ગીર સોમનાથ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. કાંતિલાલ અમૃતિયાને કચ્છની, રમેશ કટારાને પંચમહાલ, દર્શનાબેન વાઘેલાને સુરેન્દ્રનગરની, કૌશિક વેકરિયાને ભાવનગર જૂનાગઢના સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણ માળીને મહેસાણા અને નર્મદાના સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જયરામ ગામિતને ડાંગની, આ ઉપરાંત ત્રિકમ છાંગાને રાજકોટના અને મોરબીના સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. કમલેશ પટેલને બનાસકાંઠા અને વડોદરાના સહપ્રભારી તરીકે, સંજયસિંહ મહિડાને આણંદ અને ભરૂચના સહપ્રભારી તરીકે નિમણૂક આપી છે. પૂનમચંદ બરંડાને મહીસાગર, દાહોદના સહપ્રભારી તરીકે, સ્વરૂપજી ઠાકોરને પાટણ અને બોટાદની જે જવાબદારી છે તે નવનિયુક્ત મંત્રી રીવાબા જાડેજાને સોંપવામાં આવી છે. તો આ અત્યારના બ્રેકિંગ ન્યૂઝ છે કે જે પ્રમાણે નવનિયુક્ત જે મંત્રીઓ છે તેમને અત્યારે અલગ અલગ જિલ્લાની જે જવાબદારી છે તેની ફાળવણી કરી દેવામાં આવી છે. આ સમગ્ર જે એલોકેશન કરવામાં આવ્યું છે તેને આપ કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.